સુરતમાં નેશનલ હાઈવે 48 પર ટેમ્પોનું સ્ટીયરિંગ લોક થઈ જતા સર્જાયો અકસ્માત પાછળથી ધડાકાભેર ટ્રક અથડાયો। સુરતમાં નેશનલ હાઈવે નંબર 48 પર ટેમ્પોના સ્ટીયરિંગ લોક થઈ જતા ટેમ્પો ઊભો રહી ગયો અને પાછળથી પૂર ઝડપે આવી રહેલી ટ્રક ધડાકાભેર તેની સાથે અથડાઈ। અકસ્માતની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા। ટેમ્પોમાં ફસાઈ ગયેલા ડ્રાઈવરને બહાર કાઢવા ક્રેન બોલાવી રેસ્ક્યુ કરાયું। ઘટનામાં ઘાયલ ડ્રાઈવરને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। વલસાડમાં ડીઝલ કેમિકલ ચોરીનું રેકેટ ઝડપાયું। પોલીસે મુદ્દામાલ કર્યો કબજે। વલસાડમાં ડુંગરી નજીક શિવશક્તિ હોટલમાં ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું। અહેવાલ મુજબ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલ ડીઝલને કેમિકલ વાહનોમાંથી કાઢીને તેને વેચવામાં આવતું હતું। જોકે સ્થાનિકો અને લોકો પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ગયા। હાલ ડુંગરી પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ। હવામાન વિભાગ અનુસાર 14 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને 18 સપ્ટેમ્બર સુધી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસના જણાવ્યા પ્રમાણે 14 થી 16 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યના કેટલાક જિલ્લાઓમાં નવરાત્રીમાં વરસાદ થઈ શકે છે। સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। રાજકોટની આઈડીબીઆઈ બેંકમાં લાગી આગ। ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો। રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી આઈડીબીઆઈ બેંકમાં શુક્રવારે મોડી રાત્રે આગની ઘટના બનતા ફાયર વિભાગની ગાડીઓ દોડતી થઈ ગઈ। જોકે મોડી રાત હોવાથી મોટી જાનહાની ટળી। આગ બેંકના ઉપરના માળે લાગી હોવાથી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી શકાયો। પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત। હવામાન વિભાગે આધિકારિક વિદાયની તારીખ કરી જાહેર। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં હવે કોઈ મોટી વરસાદી સિસ્ટમ કે ભારે વરસાદની શક્યતા નહીવત છે। 17 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસાની વિદાયની પરિબળો સક્રિય બની રહ્યા છે। જોકે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14 સપ્ટેમ્બર મહારાષ્ટ્ર, ગુજરાત સહિત કેટલાક ભાગોમાં ભારે વરસાદનું કારણ બની શકે છે। જો તમે પૂરતી ઊંઘ નથી લેતા તો ધીમે ધીમે તમારા શરીરના અમુક ભાગો થવા લાગે છે ખરાબ। પલ્મોનોલોજીસ્ટ ડોક્ટર વિકાસ મિત્તલના મતે દરરોજ 7-9 કલાકની ઊંઘ લેવી ત્વચાની ચમક ઓછી થઈ જાય, ચહેરા પર ડાર્ક સર્કલ, ફાઇન લાઇન્સ, અકાળ વૃદ્ધત્વ દેખાવા લાગે છે। ડોક્ટરોના મતે ઊંઘનો અભાવ હાઇપરટેન્શન, હાર્ટ એટેક, સ્ટ્રોક, અનિયમિત હૃદયનું જોખમ વધારે છે। તે સમયે આંતરડાના માઇક્રોબાયોમની ગણતરીના વિક્ષેપને કારણે પાચન સમસ્યાઓ થઈ શકે છે। રાજસ્થાનમાં 2 રેલવે સ્ટેશનના નામ બદલવાની તૈયારી। કેન્દ્રીય રેલવે મંત્રીએ માંગ્યા સૂચનો। રાજસ્થાનના 2 રેલવે સ્ટેશનના નામ બદલી શકાય છે। તાજેતરમાં જયપુર પહોંચેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે જયપુરના 2 રેલવે સ્ટેશન ગાંધીનગર અને ખાટીપુરના નામ બદલવામાં આવશે। તેમની આગળ જયપુર ઉમેરવામાં આવશે જેથી મુસાફરોને સુવિધા મળી શકે। વૈષ્ણવે સ્થાનિક નાગરિકો અને જનપ્રતિનિધિઓ અંગે નિર્ણય લેવા સૂચનો આપવાનું જણાવ્યું છે। મહારાષ્ટ્ર સરકારે અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર કર્યું। કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી બાદ મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને અહિલ્યાનગર રેલવે સ્ટેશન જાહેરનામું બહાર પાડ્યું છે। રાજ્ય સરકારે અગાઉ અહમદનગર જિલ્લાનું નામ બદલીને અહિલ્યાનગર જિલ્લો રાખ્યું હતું। નાયબ મુખ્યમંત્રી અજીત પવારે આ પ્રસ્તાવને મંજૂરી આપવા બદલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો।